વેસુમાં કાશી વિશ્વનાથ મંદિર બહાર ભિક્ષુક મહિલાને કારની નીચે કચડી નાખનાર કાર ચાલકને વેસુ પોલીસે ઝડપી પાડ્યો છે। સુરતમાં વધી રહેલી અકસ્માતની ઘટનાઓ વચ્ચે વેસુમાં કાશી વિશ્વનાથ મંદિર બહાર બેફામ કાર ચાલકે ત્યાં ભિક્ષા માંગતી વૃદ્ધાને કચડી નાખી હતી। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી, જેમાં કાર ચાલકથી બ્રેકની બદલે એક્સિલેટર દબાઈ જતા અકસ્માત થયો હતો। ઘટનામાં ભિક્ષુક ગંગાબેન ઉકલુભાઈ પાટીલનું મોત નીપજ્યું હતું, તો અકસ્માત બાદ ભાગી છૂટેલા કાર ચાલક આરોપી એવા પ્રકાશ અગ્રવાલને વેસુ પોલીસે ઝડપી પાડ્યો હતો। તો ઝડપાયેલો કાર ચાલક પ્રકાશ અગ્રવાલ સીએ હોવાનું બહાર આવ્યું છે। હાલ તો પોલીસે અકસ્માતનો મોતનો ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। આજ રોજ સવારે 8:45 ખાતે વર્ધી આવતા આ બનાવ બનેલો છે અને સુરત શહેરના વેસુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાશી વિશ્વેશ્વર મંદિર વેસુ ગામની બાજુમાં અકસ્માત થયેલો છે, જેમાં મરણ જનાર બેન ગંગાબા પાટીલ કરીને છે, જે 65 વર્ષથી ઉપરના છે અને જે ગાડી ચાલક છે એ પ્રકાશભાઈ ગોવર્ધનભાઈ અગ્રવાલ છે, તો તે સીએ છે અને 41 વર્ષની ઉંમર ધરાવે છે અને ગાડી સાથે એક્સિડન્ટ કરી અને ત્યાં તેઓને અટક કરી અને કાયદેસરની આગળની કાર્યવાહી પોલીસ હાથ ધરેલ છે। સાહેબ, અકસ્માત કેવી રીતે થયો હતો? ગાડી ચલાવનાર બાદ પોતે ગાડી ચલાવતા હતા અને જેને મૂળ માલિક છે ગાડીના એ બાજુમાં બેઠેલા હતા અને તે પોતે પોતાનું કંટ્રોલ ગુમાવતા ગાડી સ્ટાર્ટ કરતી વખતે પોતાનું કંટ્રોલ ગુમાવતા તે પોતે અકસ્માત કરેલ છે। સીસીટીવીમાં બી ઘટના કેદ થઈ છે? જી, સીસીટીવીમાં કાયદેસરની સીસીટીવીની જે ફૂટેજ લીધેલા છે, આગળની ઘટિત કાર્યવાહી કરવાની ચાલુ છે અને આરોપીને અટક કરવામાં આવી છે। કઈ કલમ હેઠળ ગુનો દાખલ? બીએનએસની કલમ મુજબ 281/125A, 125B, 106, MV એક્ટની 184, 177 મુજબની કાર્યવાહી કરવામાં આવી છે। મૃતક મહિલા છે ત્યાં શું કરી હતી? કોણ હતી? તે મૃતક મહિલા ગંગાબેન પાટીલ હતા, ત્યાં પોતે બેઠા હતા, ત્યાં અચાનક ગાડી ચાલકનો કંટ્રોલ ખોઈ જતા ગાડી એના પર એક્સિડન્ટ કરેલ છે।